તો છોટાઉદેપુર પંથકમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને કારણે હવામાનમાં પણ અચાનક ફેરફાર જોવા મળ્યો છે. છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં વાદળોની ચાદર છવાઈ જતા સૂર્યદેવ પણ સંતા કુકડી રમતા હોય તેમ ક્યારેક જ ઝલક બતાવી અદૃશ્ય થઈ જતા જોવા મળ્યા છે. ત્યારે કેટલાક સરહદી વિસ્તારોમાં પણ હળવા છાંટા પડ્યા હોવાના અહેવાલો છે. ત્યારે ઉત્તરાયણ પછી ઉતરતા શિયાળાની ઋતુ દરમિયાન એકાએક વાતાવરણમાં આવેલા પલટાને લઈને લોકોમાં અચરજ અને ચિંતા બંને જોવા મળી રહી છે. ત્યારે વડીલોનું કહેવું છે કે આવી બેવડી ઋતુ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને બીમારીઓને આમંત્રણ આપી શકે છે. ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા બજારોમાં પણ સામાન્ય કરતાં ઓછી ચહેલ પહેલ જોવા મળી. તો બીજી તરફ અચાનક બદલાયેલા હવામાનને લઈને જગતના તાત એવા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે પાક ઉપર તેની સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા બજારોમાં પણ સામાન્ય કરતાં ઓછી ચહેલ પહેલ જોવા મળી. તો આ હવામાનને લઈને ખેડૂતો પણ ચિંતા મુકાયા છે.